પોઈચા ખાંડી ગામે ફાર્મ હાઉસમાં એક ફાયરિંગ થયું હતું અને આ બાબતે પોલીસે હવે આરોપીને ઝડપ્યો છે। પોઈચા ખાંડી ગામે ફાર્મ હાઉસમાં ફાયરિંગ કરનાર ભાજપ નેતાને પોલીસે ઝડપી લીધો છે। વડોદરા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ છગન પટેલની ધરપકડ થઈ। પોલીસે ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો। બહેનને ફાર્મ હાઉસ પર લેવા આવેલ ભાઈ અને પરિવાર પર ફાયરિંગ થયું હતું। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। દીકરીની શોધમાં સાવલી તાલુકાના પોઈચા રાણીયા જે ગામ છે એમાં છગનભાઈ કાનજીભાઈ પટેલનો એક ફાર્મ છે। તેમાં આ ફાર્મમાં એક કામ કરતો છોકરો વિશાલ બારિયાની તેઓ પૂછપરછ કરવા માટે આવ્યા હતા। આ વિશાલ બારિયા જોડે પૂછપરછ કરતા વિશાલ બારિયાએ એમના શેઠને બોલાયા હતા। ત્યાં એમના વચ્ચે બોલાચાલી અને ઉશ્કેરાટના કારણે જે આ છગનભાઈ કાનજીભાઈ પટેલ છે એઓએ પોતાની રિવોલ્વર દ્વારા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું। ત્યારબાદ એ લોકો જ્યારે ગાડીમાં બેસીને જતા હતા ત્યારે છગનભાઈ કાનજીભાઈ પટેલે તે ઇકો ગાડી પર જે ફાયરિંગ કરેલું હતું, જેમાં વિશાલભાઈ જે છે જેમાં આજે જે ફરિયાદી જે છે નિમેશભાઈ બારિયા તેઓને ડાબા ખભે રિવોલ્વરની એક રાઉન્ડ એમને ગોળી વાગી ગઈ હતી। જેમાં આ અંતર્ગત ભાદરવા પોલીસ સ્ટેશનમાં BNS અને આર્મ્સ એક્ટની અલગ અલગ સેક્શન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો।